સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં ભેગા થઈ રહે છે. આંબેડકર યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ. વચ્ચે અનિવાર્ય સંજોગોના કારણે એપિસોડ ન બનાવવા માટે આપ સૌને ક્ષમા યાચું છું. આજે આપણે બાબા સાહેબના જે વોલ્યુમ છે, જે મેં આપને બતાવેલા ચાંગદેવ ભવનરાવ ખેરમોડે, એ બાબા સાહેબના ઉપર એમને ચાંગદેવે 12 વોલ્યુમ બહાર પડે. એમના 9મા વોલ્યુમ પર આપણે આવ્યા છીએ અને એમાં આપેલી વિગતો હું આપણી સામે કાયમ માટે રજૂ કરતો રહ્યો છું. આ વખતે પણ આ 9મા વોલ્યુમમાંથી વાત કરવાની છે. એટલે ચાંગદેવ ભવનરાવ ખેરમોડે તમારે યાદ રાખવાની રહેશે. જ્યારે પણ તમારે આ આંબેડકર દર્શન એપિસોડ જોવાના હોય તો આ પુસ્તકો અને રેફરન્સ તરીકે લઈ શકો છો. હવે આ વખતે હું એક બાબા સાહેબના 1942-43ના જે સમયમાં જે ભારતનું અને વિશ્વનું જે રાજકારણ હતું એના અનુસંધાનમાં વાત કરી રહ્યો છું. વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. ભારત સ્વતંત્રતા મેળવવા માટે અંગ્રેજો પર દબાણ કરી રહ્યા હતા. મુસ્લિમ લીગ એ ભારતથી અલગ પાકિસ્તાન બનાવવા માગતા હતા. એવા સંજોગોમાં ભારતના રાજકારણનો અભ્યાસ કરવા માટે લંડનથી એક પત્રકાર આવે છે. કોણ હશે પત્રકાર? એ પત્રકાર ચર્ચા કરવામાં, સંવાદ કરવામાં બહુ માહિર એવા વ્યક્તિ બેવરલે નિકોલસ એ પત્રકાર હતા, લંડનના પત્રકાર. એ ભારતમાં આવે છે. શાના માટે આવે છે? કે ભારતની અંદર જે રાજકારણ છે, રાજનીતિક જે સિસ્ટમ હાલના સમયે ઊભી થઈ છે એનો અભ્યાસ કરવા માટે. હવે એ જ્યારે આવે છે ત્યારે ભારતમાં કોણ વાઇસરોય હોય છે? કારણ કે એ સમયે ભારતની અંદર વાઇસરોય એ રાજ કરતા હોય છે. એટલે લોર્ડ વેવેલ એ વખત ભારતની અંદર એ વાઇસરોય હતા. અને આ લોર્ડ વેવેલના વાઇસરોયની કાર્યકારિણીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શ્રમપ્રધાન હતા. એટલે એ લંડનના પત્રકાર બેવરેલે નિકોલસ ભારતમાં આવે છે. 1942-43ની આ વાત છે. અને આવે છે એટલે ભારતમાં તેમને કોઈ ઓળખતું હોતું નથી. અને એ લંડનના પત્રકાર છે એટલે સીધા જે લોર્ડ વેવલને ત્યાં જાય છે. લોર્ડ વેવલ વાઇસરોય છે અને એ લોર્ડ વેવલના ત્યાં રોકાય છે અને એમના એ મહેમાન બને છે. અને મહેમાન બન્યા પછી દિલ્હીની અંદર એ બધા રાજકારણીઓ, રાજદ્વારી લોકોને મળે છે અને બધું પૂછપરછ કરે. રાજકારણની બધી વાતો, કેવું છે વાતાવરણ, શું છે, સ્વતંત્રતા મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ભારત પાકિસ્તાન ભાગલા થવા જોઈએ કે ના થવા જોઈએ, આ બધી ચર્ચાઓ. આ પત્રકાર નિકોલસ બહુ જ હોશિયાર માણસ હોય છે, બહુ વિદ્વાન માણસ હોય છે. અને લંડનનો પત્રકાર છે એટલે પ્રશ્નોત્તરી પણ એવી લોકોને મૂંઝવી નાખે પ્રશ્નોત્તરી કરતા હતા. આવા વ્યક્તિ લોર્ડ વેવલને ત્યાં રોકાયા છે અને લગભગ 1 વર્ષ સુધી એ ભારતમાં રોકાય છે. અને 1 વર્ષના પ્રવાસ કર્યા પછી ભારતના લોકોની, ભારતની ત્યાંની જે સંસ્કૃતિ છે, ભારતની અંદર હિન્દુ ધર્મનું જોર હોય છે. એટલે હિન્દુઓની સંસ્કૃતિ, હિન્દુઓના આચાર વિચાર, હિન્દુઓની અંદર જે જોવામાં આવતા ભેદભાવ, આ બધાનો અભ્યાસ કરે છે. બધી જગ્યાએ જે નજરે જુએ છે, જે નજરે જુએ છે, પ્રશ્નોત્તરી કરે છે, લોકોને પૂછે છે. એવા બેવરેલ નિકોલસ ભારતમાં 1 વર્ષ સુધી ફરે છે. અને 1 વર્ષ ફર્યા પછી એક પુસ્તક લખે છે. એનું નામ છે વર્ડિક ઓન ઇન્ડિયા. એ પુસ્તક
1944 લખે છે, એક વર્ષ રોકાઈ ગયા પછી લખે છે વર્ડિક ઓન ઇન્ડિયા. આજે આ પુસ્તક મળતું નથી અને મળે છે અંગ્રેજીમાં તો બહુ મોંઘું 2000 રૂપિયાની કિંમત છે. એક જગ્યાએ તપાસ કરી કે વર્ડિક ઓન ઇન્ડિયા મળતું હોય તો આપણે જોઈએ. 2000 રૂપિયાની એક જગ્યાએ ચોપડી મળે છે. પણ વર્ડિક ઓન ઇન્ડિયા પુસ્તક દરેક ભારતીય વાંચવું જોઈએ કે આ બેવરન નિકોલસે આ ગ્રંથમાં શું લખ્યું છે. એમણે હિન્દુઓનો અભ્યાસ કર્યો અને સાથે સાથે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ મળ્યા. એ પુસ્તકની અંદર એમણે જોયું કે હિન્દુ લોકો એ કેવા લોકો છે. હિન્દુ એમણે એમ લખ્યું કે હિન્દુ અસભ્ય લોકો છે, હિન્દુઓ પછાત લોકો છે, માનસિકતા પછાત છે, એ જાતિવાદીથી ગ્રસ્ત છે, જાતિવાદી લોકો છે. કોને લખ્યું છે? બેવરેલ નિકોલસે. એમને જે જોયું એ લખ્યું છે. આજે જ્યારે હું આ વાત કરું છું એટલે કેટલા લોકો વિરોધ કરશે કે હિન્દુ લોકો આવા છે, પણ હા, હિન્દુ લોકો પછાત, અસભ્ય, કારણ કે એક માણસ બીજા માણસને સ્પર્શ ના કરી શકે, અસ્પૃશ્યતા રાખે, આભડછટ રાખે, અનટચેબલ રાખે, જાતિવાદી માણસ રાખે, તે વ્યક્તિ સભ્ય કેવી રીતે કહી શકાય? એ વ્યક્તિ સુધારાવાદી કેવી રીતે પછાત કહી શકાય? એવી વાત એમને લખી છે. અને આ પુસ્તકનો પછી તો વિરોધ થાય છે. અને વિરોધ કેવો થાય છે કે એ જમાનામાં 1927ની અંદર એક પુસ્તક લખાયેલું હતું. મિસ કેથરીન મેયો નામના લેખકે મધર ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું. એ મધર ઇન્ડિયા પુસ્તકનો જેવો વિરોધ થાય છે એવો વિરોધ આ વર્ડિક ઓન ઇન્ડિયા થાય છે. આ મધર ઇન્ડિયા મિસ કેથરીન મેયો 1927માં પુસ્તક લખે છે. આ પુસ્તકની અંદર એવું લખ્યું છે કે તે વખતે 4 થી 5 જણા લોકોએ આના વિરોધમાં પુસ્તક લખ્યા છે. આ પુસ્તકમાં શું લખ્યું છે એના વિશે बात करूँ कि 1927 में प्रकाशित कैथरीन मेयो की किताब मदर इंडिया ने भारतीय समाज में शूद्रों और महिलाओं की क्या स्थिति है इसको दुनिया के सामने उजागर किया. इस किताब में दिए गए तथ्य और विवरण आंखें खोल देने वाले हैं. यह कैथरीन मेयो का आंखों देखा विवरण है. यह किताब बताती है कि भारतवासी अपने ही भाई बंधुओं और महिलाओं को के साथ कैसा बुरा बर्ताव करते हैं और एक आम भारतीय का जीवन कितने दुखों से भरा हुआ है. यह किताब हिंदू धर्म एवं संस्कृति पर हमला करती है. यह कहकर सवर्ण जाति के राष्ट्रवादी नेताओं ने इसकी निंदा की. निंदा करने वालों में गांधी भी शामिल थे. कमला भारती ने इसका अनुवाद करके एक महत्वपूर्ण कार्य का अंजाम दिया है. આ પુસ્તક જે 1927માં લખ્યું એ પુસ્તકનો જો વિરોધ થયો, આ પુસ્તકનો વિરોધ એવો થયો કે લાલા લજપત રાયે આ પુસ્તકની વિરુદ્ધમાં અનહેપી ઇન્ડિયા નામનું પુસ્તક લખી નાખ્યું. આ મધર ઇન્ડિયા જે છે એ પુસ્તકની વિરોધમાં. પછી રંગા અય્યરે ફાધર ઇન્ડિયા, આના વિરુદ્ધમાં ફાધર ઇન્ડિયા પુસ્તક, આ મધર ઇન્ડિયા તો ફાધર ઇન્ડિયા પુસ્તક લખી નાખ્યું. પછી નટરાજને એમની પણ સિસ્ટર ઇન્ડિયા પુસ્તક લખી નાખ્યું નટરાજને, બરાબર. અને કનૈયાલાલ ગોદીએ એક બીજું પુસ્તક લખી નાખ્યું. એ પુસ્તકની અંદર અંકલ શેમ નામનું પુસ્તક લખી નાખ્યું. એટલે તમે જુઓ કે વર્ડિક ઓન ઇન્ડિયા જે પુસ્તકનો વિરોધ થયો એવો જ વિરોધ 1927માં લખેલી મધર ઇન્ડિયા નામના પુસ્તકમાં થયેલો. અને એના વિરુદ્ધમાં પુસ્તક લખ્યું. ગાંધીજી એનો વિરોધ કર્યો અને બધા 4-5 જણા એના વિરોધમાં પુસ્તક લખી નાખ્યા. કયા? મધર ઇન્ડિયાને. એવી રીતે વર્ડિક ઓન ઇન્ડિયા ઉપર આ લોકોએ એનો પણ સખત વિરોધ કર્યો. અને આ વર્ડિક ઇન્ડિયાના લંડનના પત્રકાર બેવરેલ નિકોલસે કહ્યું કે હિન્દુઓ કેવા છે. હિન્દુઓ અસભ્ય લોકો છે, પછાત છે, જાતિવાદથી ગ્રસ્ત છે.
એટલે એ વાત બાબા બેવરલ નિકોલસનના પુસ્તકમાં લખી છે. અને પછી એ પુસ્તકમાં એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે મુલાકાત લીધી એની વાત પણ એ લખે છે. એમણે બાબા સાહેબ તો આ જે લોર્ડ વેવલ વાઇસરોય હતા એમની કાર્યકારિણીમાં સહપ્રધાન હતા. તો એ દિલ્હીથી મુંબઈ જાય છે પોતાના ઘેર, અને મુંબઈની અંદર આ બેવરલ નિકોલસ એમની મુલાકાત લે છે. તો જ્યારે મુલાકાત લે ત્યારે બાબા સાહેબ એ યુરોપિયન ડ્રેસમાં હોય છે. યુરોપિયન ડ્રેસ બાબા સાહેબ હંમેશા અપ ટુ ડેટ રહેતા હોય છે, અને બૂટની દોરી બાંધતા હોય છે, અને વાંસની ખુરશીમાં બેઠેલા હતા. સ્થૂળકાય શરીર એમનું, શરીર બહુ જ આમ ઓબેસિટીવાળું સ્થૂળકાય શરીર હતું, અને એ વાંસની ખુરશીમાં બેઠા હતા, અને એમની ઉંમર 50ની આજુબાજુ હતી. એવું આ બેવરલ નિકોલસના પુસ્તકમાં લખ્યું છે. અને જ્યારે મળ્યા ત્યારે બાબા સાહેબને બહુ સુંદર આવકાર આપ્યો, બેસાડ્યા, વાતચીતો શરૂ થઈ. બાબા સાહેબની વાતો, એમની જોડે વાતો કરતા બાબા સાહેબ એમની બધી વાતો સાંભળતા હતા, ધૈર્યથી ધીરજથી વાતો સાંભળતા હતા, અને ગંભીર રીતે જવાબ આપતા હતા. અને જવાબ એવા આપે કે એ માણસને નિકોલસ એવું લાગ્યું કે સૌથી વિદ્વાન માણસ છે. કે એમને કહ્યું કે આવો વિદ્વાન માણસ, આ વિદ્વાન માણસ ભારતના 18 કરોડ સવર્ણો એમનો વિરોધ કરે છે, એમની વિદ્વતાના કારણે વિરોધ કરે છે. બરાબર, રાજનૈતિક રીતે બહુ જ ઠરેલ માણસ, એવા માણસનો 18 કરોડ સવર્ણો વિરોધ કરે છે. કેમ? એ અછૂત જાતિમાંથી આવે છે એટલા માટે. બાબા સાહેબના વિશે એમને એવું લખ્યું છે કે બાબા સાહેબનું જેકેટ આ 18 કરોડ સવર્ણના ધોતીને અડી જાય તો એ બ્રાહ્મણ અથવા એ સવર્ણ દોડતો એ પોતે પોતાના ઘેર જાય, અથવા આજુબાજુ જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં જાય, અને એ કપડાં ઉપર સીધો નહીં લે. કપડાં પણ અપવિત્ર થઈ ગયા છે એટલે નહીં લે, સાબુથી નહીં લે, અને પછી પાછો એ કામે વળગે, અને ફરી ધારો કે એની ધોતી આ બાબા સાહેબને અડી જાય, અથવા કોઈ જે અછૂતને અડી જાય તો ફરી વાર નાવા દોડે. અપવિત્રતા, એમના શરીરની કપડાં અપવિત્ર થઈ ગયા, પોતે અપવિત્ર થઈ ગયા. આવું બેવરલ નિકોલસે લખ્યું છે કે દોડતા જાય, જાણી એમને કંઈ કોઈ સાપ ડંખી ગયો હોય એવા દોડતા ભાગે. એવી વાત બેવરલ નિકોલસે એમના પુસ્તકમાં લખી છે. અને બાબા સાહેબને લખ્યું છે કે બાબા સાહેબ વિશ્વના 6 જે વિદ્વાન માણસો ગણાય, જે ઇન્ટેલિજન્ટ માણસ, એમાંના એક વ્યક્તિ હતા. એવા બાબા સાહેબની વાત એમણે એમના પુસ્તક બેવરલ નિકોલસે એમના પુસ્તકની અંદર વર્ડિક ઓન ઇન્ડિયાની અંદર બાબા સાહેબના બહુ જબરજસ્ત વખાણ કર્યા છે. બાબા સાહેબ અપ ટુ ડેટ હતા, યુરોપિયન ડ્રેસની અંદર બૂટ સરસ પહેરેલા હતા, અને સરસ આમ મોભાદાર વ્યક્તિ. એમનું જ્ઞાન, એમની જો વાતો કરો ત્યારે લાગે કે અગાધ જ્ઞાન છે એમની પાસે. બરાબર, એમનું અંગ્રેજી ખાંટું અંગ્રેજી હતું. આવા વ્યક્તિ લખે છે કે 18 કરોડ ના જે સવર્ણ કોમીના લોકો છે, આ માણસની વિદ્વતાના કારણે, આ માણસની ઇન્ટેલિજન્સના કારણે, બરાબર, એમની જોડે એ આ અછૂત જાતિમાંથી આવે છે. એ પોતે વિદ્વાન છે નહીં, એનાથી અભિભૂત થતા નથી, પણ એ અછૂત જાતિના છે એટલે એનો તિરસ્કાર કરે છે. બરાબર, એટલીસ્ટ એમને બાબા સાહેબને બેવરલ નિકોલસે ગાંધીજી વિશે પૂછ્યું તો બાબા સાહેબે કહ્યું, ગાંધી અમારા ખાનદાની દુશ્મન છે. એમના પ્રત્યે મને કોઈ માન નથી, કેમ? એ મારા ખાનદાની દુશ્મન છે. આવી વાત આ બેવરલ નિકોલસે એમના પુસ્તકમાં લખી છે. બરાબર, એટલે તમે જુઓ કે બાબા સાહેબ વિશે આ જે લંડનનો પત્રકાર છે, અને બાબા સાહેબ જો કંઈ લેવા દેવા નથી, એમને બાબા સાહેબને પૂછ્યું કે આ બધા જે લોકો, જે અસ્પૃશ્ય લોકો છે, એના વિશે તમે શું કરશો? કેમ આ ભારતના હિન્દુઓ કહેવાતા સવર્ણો એ તમારાથી અભડાય છે, અને અભડાય તરત જ પવિત્ર થવા માટે ઘેર જઈને નાહી લે છે, અને ભગવાન રામ જે કંઈ કરતા હોય, ભજતા હોય, બરાબર, એ ભજવા માંડે છે. તો તમે શું કરશો?
તો બાબા સાહેબ કહ્યું કે હું મારા અસ્પૃશ્ય સમાજને હું એકત્રિત કરવા માગું છું અને એકત્રિત કરીને એક જગ્યાએ એમની અલગ વસાહત ઊભી કરવા માગું છું. અલગ વસાહત એ આ હિન્દુ સમાજથી અલગ, જે રીતે મારો સમાજ સમાનભેર સમાનતાથી સ્વતંત્રથી જીવી શકે, એવી વાત લંડનના પત્રકાર બેવરેલ નિકોલસે એમના પુસ્તકમાં લખી છે. બરાબર. તો વિચાર કરો કે એક બહારનો વ્યક્તિ પત્રકાર એ ભારતનો મુલાકાત લઈને ભારત વિશે શું લઈને જાય છે, ભારત વિશે શું વિચાર લઈને જાય છે. બરાબર. અને આ બધા લોકો છે જે ગાંધીજી છે, લાલા લજપતરાય છે, આ બધા લોકોને તો પેટમાં ચૂંક મારે છે જ્યારે એમનાથી સાચું લખવામાં આવે. એટલે એમના પર એમને મિસ કેથરીન મેયો એને મધર ઇન્ડિયા નામનું પુસ્તક 1927માં લખ્યું. એ ભારતમાં રહીને ભારતમાં જોયું કે ભારતની અંદર અસ્પૃશ્ય લોકોની શું સ્થિતિ છે, સ્ત્રીઓની તો ખરાબ જ એકદમ ખરાબ સ્થિતિ છે. એ વિશે લખ્યું. તેના ઉપર 4 થી 5 જણા એમના વિરુદ્ધ પુસ્તક લખી નાખ્યા. વિચાર કરો કે આ લોકો સુધારો કરવા માગતા નથી. બાબા સાહેબ કાયમ કહેતા હતા. બાબા સાહેબ એમના વોલ્યુમ નંબર 1 ગ્રંથની અંદર એમને લખ્યું છે એનહિલેશન ઓફ ધ કાસ્ટમાં લખ્યું છે. એમણે લખ્યું છે એનહિલેશન ઓફ કાસ્ટની અંદર કે સામાજિક સુધારા એ રાજકીય સુધારા કરતાં બહુ જરૂરી છે. પહેલાં જ્યાં સુધી સામાજિક સુધારા ન થાય ત્યાં સુધી રાજકીય સુધારાની કોઈ જરૂર નથી. બાબા સાહેબ કે જ્યાં તમે એક માણસ બીજા માણસને અડી ના શકે, બરાબર, અને એને અસ્પૃશ્ય રાખે, ગામની બહાર કાઢી મૂકે, એમને જોડે વ્યવહાર ના રાખે, એમને રોજી ધંધો ના આપે, તો તમે રાજકીય સત્તા મેળવો, તમે રાજકીય સ્વતંત્રતા, તો એ લોકો તો સામાજિક રીતે સ્વતંત્ર જ નથી, તો રાજકીય સત્તા લેવાની શું જરૂર છે. એટલે બેવરેલ નિકોલસે પૂછ્યું કે ધારો કે ભારતની આઝાદી આવી જાય તો તમે શું કરશો. તો બાબા સાહેબ કહ્યું કે મેં અંગ્રેજોને લખ્યું છે કે જ્યાં સુધી અમારા અછૂત લોકોની સમાનતા સ્વતંત્રતા ના મળે ત્યાં સુધી આ દેશ છોડીને જશો નહીં. આ દેશ છોડીને જશો તો અમે બદતર સ્થિતિમાં આવી જઈશું. આ દેશમાં અમે બદતર સ્થિતિમાં આવી જઈશું. આજે પણ જોઈ શકીએ છીએ આપણે કે બાબા સાહેબે જે વાત કરેલી, અંગ્રેજોને કહ્યું કે તમે આ દેશ છોડીને જશો નહીં. તમે છો તો અમારી આજે હું ભણી શકું છું, આજે બીજા લોકો ભણી શકે છે, જે સ્વતંત્રતા મળી છે ભણવાની, એ તમારા કારણે છે. તમે જતા રહેશો તો આ લોકો અમારી પર ચડી બેસશે, અમારી દયનીય સ્થિતિ કરી નાખશે. એટલે તમે આ દેશ છોડીને જશો નહીં. આવી વાત બાબા સાહેબની આ વાત કરવાની જરૂર શું છે કે સામાજિક રીતે પછાત છે અમે. જ્યાં સુધી સમાજની અંદર સ્વતંત્રતા, સમાનતા, બંધુતા ના આવે ત્યાં સુધી રાજકીય આઝાદીની શું જરૂર છે. રાજકીય આઝાદી ક્યારે? માણસ ઘરમાં જ સારી રીતે રહી શકતો નહીં, બાજુના પાડોશી જોડે રહી શકતો ના હોય, સમાજના બીજા વર્ગ જોડે રહી શકતો નહીં, એને સમાનતા ના હોય, એને સ્વતંત્રતા ના હોય, એની જોડે બંધુતા ના હોય, તો તેને રાજકીય આઝાદી મેળવીને શું કરવું છે. એવું બાબા સાહેબે આ બેવરેલ નિકોલસને એમના પુસ્તકમાં કહ્યું છે અને પુસ્તકમાં એમને લખ્યું છે. તો એ રીતે મધર ઇન્ડિયાનો વિરોધ થયો, મિસ કેથરીન મેયોનું પુસ્તક 1927ના પુસ્તકનું, એવી રીતે આ પુસ્તકનો વર્લ્ડ ઓફ ઇન્ડિયા જે 1944માં લખેલું, એ પુસ્તકનો પણ વિરોધ કર્યો. માન્ય જગપ્રવેશ ચંદ્રે એમના આ પુસ્તકનો વિરોધ કરીને એમને એક પુસ્તક લખ્યું, ઇમ્પીચ બેવરેલ નિકોલસ, ઇમ્પીચ બેવરેલ નિકોલસ નામનું એમને પુસ્તક લખી 1945ની અંદર, અને આ પુસ્તકનો વિરોધ કર્યો, વર્ડિક્સ ઓન ઇન્ડિયાનો વિરોધ કર્યો. એટલે મારે આજે તમને જે કહેવાનું છે કે બાબા સાહેબના જેવા વ્યક્તિ, એના લંડનના પત્રકાર બેવરેલ નિકોલસે એમની જે મુલાકાત લઈને એમણે જે લખ્યું છે વર્લ્ડ ઓફ ઇન્ડિયાની અંદર, એ બતાવે છે કે ભારતની સ્થિતિ 1942-43માં કેવી હતી. આ લોકો અંગ્રેજોને કહે છે અહીંથી ભારત છોડોની વાત કરે છે, બરાબર, પણ તમે આ સમાજના જે અસ્પૃશ્ય લોકો છે એમને અસ્પૃશ્યતા છોડો, અસ્પૃશ્યતા દૂર કરો, એની વાત ગાંધીજી નથી કરતા. એના માટે સરકાર, જવાહરલાલ નહેરુ છે, જે પણ જે નેતાઓ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આ બધા લોકો કોઈ ભારતના એક વર્ગની જોડે આભડછટ છે, અસ્પૃશ્યતા છે, સમાનતા નથી, સ્વતંત્રતા નથી, બંધુતા નથી, એ દૂર કરવાની વાત નથી કરતા અને અંગ્રેજોને ભગાડવાની વાત કરે છે. અંગ્રેજો ભારતમાં 100-150 વર્ષ રહ્યા, જેના કારણે આ સમાજમાં થોડી વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો છે અને આ બાબા સાહેબ જેવા લોકોને ભણી શક્યા છે, વિદેશ જઈ શક્યા છે. શેના કારણે? અંગ્રેજોના કારણે. આ અંગ્રેજો ના હોત ને ભારતની અંદર જે બ્રાહ્મણોનું રાજ હોત તો આ દેશના જે શેડ્યુલ કાસ્ટના લોકો છે, SC ST
એ જે છે ઓબીસી છે એમનો વિકાસ ના થયો હોત. આજે વિકાસ જે થયો છે એ અંગ્રેજોના કારણે થયો છે. અને હજુ પણ આજે પણ તમે જો ભારત દેશની અંદર આજે યુજીસી ની અંદર જે કોલેજોની અંદર જે અશુદ્ર લોકો છે, અસ્પૃશ્ય લોકો છે, એસસી એસટી ઓબીસીની જે ત્રાસ ગુજારવામાં આવે છે, બરાબર, એમની ઉપર જે ભણી શકતા નથી, એ માટે સરકારે કાયદો બનાવ્યો. એ કાયદાના વિરુદ્ધની અંદર આ સવર્ણ કોમ્યુનિટીના લોકો, બ્રાહ્મણ લોકો એમને વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટે એની પર સ્ટે આપ્યો. જો આજે પણ પરિસ્થિતિ કેવી છે, એમનો ડર શાનો છે? તમે રોહિત વેમુલાને તમે એ પોતે એને બધા ભણવું હતું, એને બહુ આગળ જવું હતું, એને છતાં એના જે ત્યાંના જે ટીચરો બધાનો ત્રાસના કારણે એને સુસાઇડ કર્યો. બરાબર. તમે જો ડૉક્ટર પાયલ તડવીને એને પણ એ ડૉક્ટર હતી, એને પણ ત્યાંના જે પ્રોફેસરો હતા અને જે એનો ત્રાસ હતો, એના સવર્ણ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને જેમની સાથે ભણતા એમનો ત્રાસ હતો, એને સુસાઇડ કર્યો. જ્યારે જે વ્યક્તિ આ દેશની વ્યક્તિ છે, અસ્પૃશ્ય લોકો આ દેશના લોકો છે, બહારથી કંઈ આવ્યા નથી, એમની જોડે આવો વ્યવહાર શા માટે? એ વ્યવહાર થવાનું કારણ શું છે? એ આ લોકોની જે 18 કરોડ એ વખતના જે સવર્ણ કોમ્યુનિટી છે એમના માનસની અંદર આ લોકોના માટે ઝેર ભરેલું છે. અને એ ઝેર ધર્મના કારણે છે, ધર્મ પુસ્તકોના કારણે છે. બરાબર. એ ધર્મ પુસ્તકો છે જેના કારણે, એટલે બાબા સાહેબે એનિલિસ્ટમેન્ટ કાસ્ટની અંદર આ ધર્મ પુસ્તકની ડાયનામાઇટથી ઉડાડી નાખવાની વાત કરી બાબા સાહેબે, કે આ પુસ્તકોને ડાયનામાઇટથી ઉડાડી દો, જેના કારણે ભારત દેશના લોકો બધા એક સમાનતાથી રહી શકે, સ્વતંત્રતા રહી શકે, બંધુતાથી રહી શકે. આ પુસ્તકો જે માણસ જે ભેદભાવ રખાવે તો શું કરવાનું? એવી વાત એવા લંડનના પત્રકાર બેવરલ નિકોલસે આ બધી વાત એમને વર્ડિંગ ઓન ઇન્ડિયા પુસ્તકમાં લખી છે. તો એ વાત આજે હું તમને કરવા આવ્યો છું. બહુ સમય પછી આવ્યો છું, એટલે આશા રાખું છું કે મારી વાત તમારા દિમાગમાં પહોંચે અને તમે લોકોને કહો કે એના બાબા સાહેબનો જે વોલ્યુમ છે, આ ચાંગદેવના વોલ્યુમ 12 વોલ્યુમ છે, એ વાંચવાની કોશિશ પણ કરો. અને મધર ઇન્ડિયા નામનું પુસ્તક આજે પણ મળે જ છે. આજે પણ તમે માગો તો મળે છે. મધર 400 રૂપિયાનું પુસ્તક છે. એના 450 પર પડે, ઘેરા પોતાના આપી જાય. આ પુસ્તક પણ મધર ઇન્ડિયા પુસ્તક વાંચવા જેવું છે. આ પુસ્તકની અંદર જે વર્ણન કર્યું છે કે આ બ્રાહ્મણો અસ્પૃશ્ય લોકોને ગંગા નદીની ગટરનું પાણી જતું હોય, એ પાણી પીવાની, ગટરના પાણી પીવાની ફરજ પડે છે, એ ગટરના પાણીથી નાહવાની ફરજ પડે છે. અને એ બધી વાત લખી છે, વાંચો, તમને આપણે આમ ગુસ્સો આવી જાય. આવા લોકો ભારત દેશના લોકો છે. ભારતના લોકો, ભારત દેશના લોકો, આ ભારતના લોકો છે, જે શિડ્યુલ કાસ્ટના લોકો છે, અસ્પૃશ્ય લોકો, એ રાષ્ટ્રવાદી લોકો છે ભારતના, છતાં આ લોકો એમની જોડે આભડછટ રાખે છે. એમના વાસણમાં પાણી પીવાતા નથી, એમના વાસણમાં એ પાણી પીતા નથી. એ ભારતના રાષ્ટ્રવાદી લોકો છે. લોકો આ શિડ્યુલ કાસ્ટના લોકો, અસ્તિત્વ લોકો, અસ્પૃશ્ય લોકો, એ ખરેખર રાષ્ટ્રવાદી લોકો છે. અને ભારતના બાકીના લોકો એમને સાથે જીવવા દેતા નથી, એમ જે અસ્પૃશ્યતા રાખે છે, એમના જોડે જમતા નથી, એમના જોડે લગ્ન કરતા નથી. બરાબર. આ બધા જે પ્રશ્નો છે એ આ જાતિવાદના કારણે, અને એ શાના કારણે છે? ધર્મ પુસ્તકોના કારણે છે. એટલે આ ધર્મ પુસ્તકો બાબા સાહેબ એનિલિસ્ટમેન્ટ કાસ્ટ આપણે એમનો ગ્રંથ 1 નંબરે એમાં બાબા સાહેબ લખ્યું છે કે આ બધા પુસ્તકોને ડાયનેમાઇટથી ઉડાડી દેવાની વાત બાબા સાહેબ લખી છે. એટલે આ મધર ઇન્ડિયાના પુસ્તક કેથરીન મેયોની પુસ્તક બહુ ચર્ચિત પુસ્તક છે. બરાબર. ખાસા પાના છે અને 340 પાના છે. આ બધાને વાંચવા માટે ભલામણ પણ છે. આ ઓનલાઈન મળે છે, ઓનલાઈન મેળવીને વાંચી શકો છો. અને વાંચ્યા પછી તમને લાગશે કે ભારતની 1927ની અંદર સ્થિતિ કેવી હતી, ભારતના લોકો, દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજની સ્ત્રીઓની સ્થિતિ શું હતી, એ વાત પણ આનાથી આપણને જાણવા મળે છે. કે આજે આપણે બધા લોકો સારી રીતે જીવીએ છીએ, સારા મકાનો, બંગલાઓની અંદર ગાડીઓમાં ફરે છે, પણ આપણા બાપ દાદાઓ કેવી કરુણ પરિસ્થિતિ જીવતા હતા, એની જો વાત તમારે વાંચવી હોય તો આવા પુસ્તકો વાંચવા જોઈએ. આ વર્ડિંગ ઓન ઇન્ડિયા વાંચવું જોઈએ, આ મધર ઇન્ડિયા વાંચવું જોઈએ. તેનાથી ખબર પડે કે આપણા બાપ દાદાની સ્થિતિ શું હતી. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, જય ભારત.